આશ્રમમાં જવાનો વારો ન આવે. એને આપણને લાડ અને ખોડથી ઉછેર્યા છે, મોટા કર્યા છે. તો એ મા બાપ વૃદ્ધ બને ત્યારે એનો દીવો બનજો, એની લાકડી બનજો, એની સેવા કરજો. એ કહેવા માટે ભગવાન સ્વામિનારાયણે 139 શ્લોકમાં પણ કહ્યું, માતુર પિતુર ગુરુ રોગાર્ભસ્ય યાવત જીવંત શુશ્રૂષા. ભગવાન સ્વામિનારાયણ એથી આધારે મા બાપ એનું શું મહત્વ છે બતાવવા માટે સ્વામિનારાયણ ભગવાને 9 મંદિરો બનાવ્યા. અને મંદિરોમાં પોતે તમામ સ્વરૂપે પધરાવ્યા અને એમાં ધર્મ અને ભક્તિને પધરાવ્યા. એટલું નહીં, એની આરતી ઉતારી અને આ જગતને બતાવ્યું કે દેખો આ મા બાપનું મહત્વ છે. જો ભગવાન વિના પછી પણ એની આરતી ઉતારી માટે ખ્યાલ કરજો. જગતમાં માત પિતા જોડ છે, એ ક્યારેય પણ એની જોડ જગતમાં મળતી નથી. અને માટે કવિ બોટાદ કરે, સૌરાષ્ટ્રનો કવિ બોટાદ કરે એમ કે જગતમાં મીઠા મીઠી વસ્તુ કઈ તો કહે મીઠા મધુ ને મીઠા ને ગુલાબ લો, મીઠા મધુ ને મીઠા ને ગુલાબ લો, સબથી મીઠી છે મોરી માત જો જનની, જોડ સખી નહીં તળે લો, સૌથી મીઠી છે મોરી માત જો જનની, જોડ સખી નહીં તળે લો, પ્રભુજીના પ્રેમ તણી ઉતરી લો, પ્રભુજીના પ્રભુજીના પ્રેમ તણી ઉતરી લો, પ્રભુજીના પ્રેમ તણી ઉતરી લો, ગંગાના નીર તો વરે કટે લો, ગંગાના નીર તો વરે કટે લો, માતાનો નેહ પારે માત જો જનની, જોડ સખી નહીં તળે લો, માતાનો નેહ પારે માત જો જનની, જોડ સખી નહીં તળે લો, જોડ જનની, જોડ સખી નહીં તળે લો, જોડે જડશે મા બાપ અને ગુરુ એની જોડે નહીં મળે. એમાં પણ આ કવિ એમ કે જન્મની જોડે પ્રભુના પ્રેમની એ પુતળી છે. ગંગાના નીર વધારે ઘટે પણ માનો પ્રેમ તો વારે માર છે. અદભુત કવિનું વર્ણન આજ ભગવાન ઘનશ્યામ પ્રભુએ માં ભક્તિના શબ્દો કાઢ્યા. મૈયા રડતી થઈ રહી છે ઘનશ્યામ ઘનશ્યામ, અને પરમાત્માના ચરણારવિંદો સંભળી ગયા. પ્રભુ રૂપાઈ ગયા, મામા પહોંચ્યા, મામાએ તેડી લીધા. તમામ લોકોને આનંદ થયો. પરમાત્માને યજ્ઞપવિત આપવામાં આવ્યા અને યજ્ઞપવિતના સંસ્કારને કારણે કરી દરેક લોકોને આનંદ આનંદ અને આનંદ થયો છે. પ્રભુના યજ્ઞપવિત સંસ્કારની કથાની સંગાથે આજની કથા પ્રભુના નામ સ્મરણની સાથે અહીંયા વિરામ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
કનૈયા